નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું ભારતના બંધારણની પ્રશ્નોત્તરી 2 જેમાં મૂળભૂત અધિકારોનો જે મુદ્દો છે એના ફંડામેન્ટલ રાઇટ્સ જેને કહેવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 75 પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, બંધારણ બાબતનો જે અભ્યાસક્રમ છે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખાસ જે અભ્યાસક્રમ પૂછાય છે એમાં આમુખ વિશે આપણે વિડીયો બનાવી ચૂક્યા છીએ. મૂળભૂત અધિકારો, ફરજો, આ રીતે તમામ મુદ્દાના આપણે એક આ રીતની પ્રશ્નોત્તરી મૂકીશું. આટલો અભ્યાસક્રમ છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આપણે સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારો છે? તો ભાગ 3માં છે, અનુચ્છેદ 12 થી 35 સુધી મૂળભૂત અધિકારો એટલે ફંડામેન્ટલ રાઇટ્સ છે. બીજો પ્રશ્ન, બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવાય છે? તો ભાગ 3ને ભારતનો મેગ્ના કાર્ટા કહેવાય છે. 3, મૂળભૂત અધિકારોના વિચારની શરૂઆત ક્યારથી થઈ હતી? તો 5 જૂન 1215 ઈસવીસનની અંદર ઇંગ્લેન્ડના મેગ્ના કાર્ટાથી થઈ. ચોથું, અમેરિકાના બંધારણમાં ક્યારે અધિકારપત્ર સામેલ કરવામાં આવ્યું હતું? તો ઈસવીસન 1791માં સામેલ કરવામાં આવ્યું હતું. 5, યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ શું છે? તો 10 ડિસેમ્બર 1948ના રોજ યુનોની મહાસભાએ આ ઘોષણા કરી, જેને યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ કહેવામાં આવે છે. માનવ હક દિવસ ક્યારે ઉજવાય છે? તો એ જે ઘોષણા કરી એ દિવસે 10મી ડિસેમ્બરને માનવ હક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 7, ભારતમાં સૌપ્રથમ ક્યારે મૂળભૂત અધિકારોની માંગણી કરવામાં આવી? ઈસવીસન 1895ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ માંગણી કરવામાં આવી. 8, ભારતીય બંધારણીય ખરડા સ્વરૂપે મૂળભૂત હકોની માંગણી કોણે કરી હતી? તો ઈસવીસન 1915માં એની બેસન્ટે આ માંગણી કરી હતી. 9, નહેરુ રિપોર્ટમાં મૂળભૂત હકોની માંગણી કોણે કરી હતી? તો ઈસવીસન 1928માં મોતીલાલ નહેરુ દ્વારા આ માંગણી કરવામાં આવી હતી મૂળભૂત હકોની. 10, કરાચી અધિવેશનમાં કોણે માંગણી કરી હતી? તો મહાત્મા ગાંધીજીએ ઈસવીસન 1935માં મૂળભૂત અધિકારોની માંગણી કરાચી અધિવેશનમાં કરી હતી. 11, ભારતમાં મૂળભૂત અધિકારો કયા દેશમાંથી લેવાયા છે, એટલે કયા દેશની પ્રેરણાથી લેવાયા છે? તો યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. 12, કયા અનુચ્છેદ અન્વયે સંસદ મૂળભૂત અધિકારો વિરુદ્ધ કાયદો બનાવી શકે નહીં? અનુચ્છેદ 13. સુપ્રીમ કોર્ટ આ કાયદો રદ કરી શકે છે એવું અનુચ્છેદ 13માં આપેલું છે. મૂળભૂત અધિકારોને જો ભંગ કરતો કાયદો હોય એવું કોર્ટમાં સાબિત થઈ જાય સુપ્રીમ કોર્ટની અંદર, તો સુપ્રીમ કોર્ટ એ કાયદાને રદ કરવાનો અધિકાર ધરાવે છે અનુચ્છેદ 13 મુજબ. 13મો પ્રશ્ન, કટોકટી દરમિયાન કયા મૂળભૂત અધિકારો યથાવત રહે છે? તો અનુચ્છેદ 20 અને 21. આ જે 1978નો જે કટોકટીના કાયદાનો સુધારો છે એના અંતર્ગત 20 અને 21 જે આપણા અનુચ્છેદ છે મૂળભૂત હકો એ યથાવત રહે છે. 14, ભારતના બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે? તો 6 મૂળભૂત અધિકાર છે. મૂળભૂત જે બંધારણ શરૂઆતમાં હતું એમાં 7 હતા, જેમાંથી મિલકતનો અધિકાર નાબૂદ કરવામાં આવ્યો. 15, સમાનતાનો અધિકાર કયા અનુચ્છેદની અંદર છે? તો અનુચ્છેદ 14 થી 18 જે છે એ સમાનતાના અધિકાર છે. 16, સમાનતાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 19 થી 22 જે છે સ્વતંત્રતાનો અધિકાર છે. અહીં સમાનતા લખાઈ ગયું છે. સ્વતંત્રતાનો અધિકાર 19 થી 22 છે. 17, શોષણ વિરુદ્ધનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 23 થી 24 એ શોષણ વિરુદ્ધનો અધિકાર છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 25 થી 28 જે છે એ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. એટલે કે જ્યારે પણ ધાર્મિક સ્વતંત્રતાની કઈ વાત ઊભી થાય છે, કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે અનુચ્છેદ 25 થી 28 દ્વારા એ જે સંસ્થાઓ હોય છે એની માંગણી કરતી હોય છે. 19, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર કયા અનુચ્છેદમાં આવે છે? તો અનુચ્છેદ 29 અને 30ની અંદર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો છે. 20, બંધારણીય ઉપચારોનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 32ની અંદર બંધારણીય ઉપચારોનો અધિકાર છે. ત્યાર પછી 21મો પ્રશ્ન, એમાં
જોઈએ તો માહિતીના અધિકાર અધિનિયમ 2005નો અમલ ક્યારથી થયો? તો 12મી ઓક્ટોબર 2005થી માહિતીના અધિકાર અધિનિયમનો અમલ થયો. 22 મૂળભૂત અધિકારો કોણ લાગુ કરાવે છે? તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જે છે એ લાગુ કરાવે છે, એટલે કે એના સંરક્ષક છે. મૂળભૂત અધિકાર ભંગ થાય તો એને બચાવે છે, એનું રક્ષણ કરે છે. ફંડામેન્ટલ રાઇટ્સને સ્થગિત કરવાની સત્તા કોની છે? તો રાષ્ટ્રપતિ. ફંડામેન્ટલ રાઇટ એટલે મૂળભૂત અધિકારો જ છે. બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકારો સ્થગિત કોણ કરી શકે છે? તો સંસદ જે બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકારોને સ્થગિત કરી શકે છે. 25 મૂળભૂત અધિકારોની રક્ષા કોણ કરે છે? તો સુપ્રીમ કોર્ટ. આ એનું સંરક્ષણ જેને કહેવાય. મૂળભૂત અધિકારો ઉપર કોઈ પણ પ્રકારનો વાદની અંદર વિરોધી બાબત બને અથવા તો એવો કાયદો બને ત્યાં સુપ્રીમ કોર્ટ એની સુરક્ષા કરે છે અને મૂળભૂત અધિકારોને પ્રાધાન્ય આપે છે. 26 કયા સુધારા દ્વારા મિલકતનો અધિકાર નાબૂદ થયો? તો 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા મિલકતનો જે અધિકાર હતો એ નાબૂદ કરવામાં આવ્યો. 27 સૌને સમાન કાયદો અને સૌને કાયદાનું સમાન રક્ષણ એ કયો અનુચ્છેદ છે? તો અનુચ્છેદ 14. 28 અસ્પૃશ્યતા નિવારણ કયા અનુચ્છેદની જોગવાઈ છે? તો અનુચ્છેદ 17. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. 29 અસ્પૃશ્યતા અપરાધ અધિનિયમ હાલ કયા નામે ઓળખાય છે? તો સિવિલ અધિકાર સંરક્ષણ અધિનિયમ તરીકે ઓળખાય છે. 30 પત્રકારત્વની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 19, જેના વિશે આપણો સ્પેશિયલ એક અલગ વિડીયો પણ છે. 31 ધર્મ, વંશ, જાતિ, મૂળ, જન્મસ્થાન ભેદભાવ નિવારવા કયો અનુચ્છેદ છે? તો અનુચ્છેદ 15, જેને કહેવાય આર્ટિકલ 15. એના ઉપર આખું એક મૂવી પણ બનેલું છે. 32 સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ વ્યવસ્થા એ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 15(3). 33 જાહેર નોકરીની તકોમાં સમાનતા બાબત અનુચ્છેદ કયો છે? તો અનુચ્છેદ 16. ઇલકાબોની નાબૂદી બાબત કયો અનુચ્છેદ છે? તો અનુચ્છેદ 18. એ ઇલકાબોની નાબૂદી માટેનો છે. SC ST ને નોકરી અને બઢતીમાં અનામત એટલે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, તો અનુચ્છેદ 16(4) ની અંદર આ બાબત આપેલી છે. 36 બઢતીમાં અનામત છૂટ કયા સુધારાથી કરવામાં આવી હતી? તો 77મો બંધારણીય સુધારો 1995 ની અંદર આ કરેલું છે. 37 સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોને અનામત અંગે કયા આયોગનો ચુકાદો જાણીતો છે? તો મંડલ આયોગ, ઇન્દિરા શાહની કેસ. કયા અનુચ્છેદમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની જોગવાઈ છે? અનુચ્છેદ 19(1)(a). 39 બંધારણના કયા અનુચ્છેદમાં જીવન જીવવાના અધિકારની ચર્ચા કરવામાં આવી છે? તો અનુચ્છેદ 21માં. 40 બાળકોના શોષણથી સંબંધિત કયો અનુચ્છેદ છે? તો અનુચ્છેદ 24. એ બાળકોના શોષણને સંબંધિત છે. 41 હથિયારો વિના સભા સંમેલન ભરવાની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 19(1)(b). 42 કયા અનુચ્છેદમાં 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે? અનુચ્છેદ 21(a). 43 કયા બંધારણીય સુધારાથી અનુચ્છેદ 21(a) ઉમેરવામાં આવ્યો હતો? 86મો બંધારણીય સુધારો 2002. 44 કયા અનુચ્છેદમાં ગુના માટે દોષિત ઠરાવવા સામે સંરક્ષણ આપવામાં આવેલું છે? તો અનુચ્છેદ 20. 45 કયા અનુચ્છેદમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણની જોગવાઈ છે? અનુચ્છેદ 22. 46 કયા અનુચ્છેદમાં માનવ દુર્વ્યાપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે? અનુચ્છેદ 23. 47 બંધારણ મુજબ કોઈપણ વ્યક્તિની ધરપકડ બાદ કેટલા સમયમાં નજીકના મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવું પડે? તો 24 કલાક. 48 શીખ લોકો કિરપાણ ધારણ કરી શકે જે કયા અનુચ્છેદ અંતર્ગત છે? તો અનુચ્છેદ 25, જે ધાર્મિક સ્વતંત્રતાનો જે અધિનિયમ છે, અધિકાર છે, તે અંતર્ગત અનુચ્છેદ 25. 49 પસંદગીનો ધર્મ પાળવાની, માનવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા કયો અનુચ્છેદ છે? તો 25, અનુચ્છેદ 25. 50 રાજ્ય અનુચ્છેદ 25 પર ક્યારે પ્રતિબંધ લગાવી શકે છે? તો સ્વાસ્થ્ય, લોક વ્યવસ્થા અને સદાચારના આધારે. દાખલા તરીકે હાલ હમણાં કોરોનાનો પ્રશ્ન ઊભો થયો, તો સ્વાસ્થ્ય બાબતની અંદર પ્રશ્ન ઊભો થયો એટલે સરકારે મંદિર, મસ્જિદ તમામ જગ્યાએ જવાનો જે અધિકાર હતો એના ઉપર રોક લગાવી હતી, એટલે કે બંધ કરાવેલા હતા. 51 કયા અનુચ્છેદના આધારે માઇનોરિટી પોતાની શિક્ષણ સંસ્થા સ્થાપી વહીવટ કરી શકે છે? તો અનુચ્છેદ
30 અંતર્ગત આ બાબત આવે છે. 52 બંધારણીય ઇલાજોના ઉપચાર કયા અનુચ્છેદ આધારે છે? તો અનુચ્છેદ 32. 53 મૂળભૂત અધિકારો લાગુ કરવા સુપ્રીમ અને હાઈકોર્ટ દ્વારા કેટલા પ્રકારની રીટ બહાર પાડવામાં આવે છે? તો 5 પ્રકારની રીટ બહાર પાડવામાં આવે છે. આ રીટ બાબતનો પણ આપણો સ્પેશિયલ વિડીયો આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે. 54 વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે? તો હેબિયસ કોર્પસ રીટ, જે બંદી પ્રત્યક્ષીકરણ જેને કહેવાય કે શરીરને હાજર કરવા બાબત. 55 કઈ રીટ ગેરકાયદેસર સરકારી હોદ્દાને પચાવી પાડવાની વિરુદ્ધમાં છે? તો ક્વો વોરંટો. ત્યાર પછી સંપત્તિનો અધિકાર હવે કયા પ્રકારનો અધિકાર છે? તો કાયદાકીય અધિકાર છે. 57 મત આપવાનો અધિકાર એ કયા પ્રકારનો છે? તો નાગરિક અધિકાર છે. 58 કયા અનુચ્છેદને ડોક્ટર બી.આર. આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે? તો બંધારણીય ઇલાજોનો જે છે અનુચ્છેદ 32. 59 રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 નો અમલ ક્યારથી થયો? તો 1 એપ્રિલ 2010 થી. 60 કયો અધિકાર વિદેશી નાગરિકોને પ્રાપ્ત થતો નથી? તો અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર. 61 કયા વાદે સંસદમાં મૂળભૂત અધિકારોમાં સુધારનો અધિકાર આપ્યો હતો? કેશવાનંદ ભારતી. 62 કયા વાદમાં માનવામાં આવ્યું કે મૂળભૂત અધિકારોમાં સુધારા કરી શકાતા નથી? તો ગોલકનાથ કેસ. 63 બંધારણનો કયો અનુચ્છેદ કાયદો બનાવવાની સંપૂર્ણ સત્તા નિશ્ચિત કરે છે? અનુચ્છેદ 14. 64 વિદેશ પ્રવાસનો અધિકાર કયા અનુચ્છેદ મુજબ છે? તો અનુચ્છેદ 21 મુજબ છે વિદેશ પ્રવાસ જવાનો અધિકાર. 65 અમે આદેશ આપીએ છીએ એવો અર્થ કઈ રીતનો છે? તો પરમાદેશ રીટ. 66 મેગ્ના કાર્ટા કયા દેશનું ઇતિહાસનું પ્રથમ હકપત્ર છે? તો ઇંગ્લેન્ડ. 67 વાણી સ્વતંત્રતાના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ કલમમાં છે? અનુચ્છેદ 19 ની અંદર છે. 68 ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે? હેબિયસ કોર્પસ. 69 મૂળભૂત અધિકારોમાં અપવાદ રૂપે કયા અનુચ્છેદ છે? તો અનુચ્છેદ 31 ના ABCD અનુચ્છેદ જે છે તે અપવાદ છે. 70 સાર્વજનિક સ્થાન પર મૃત્યુદંડ આપવો એ કયા અનુચ્છેદ અધીન મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે? અનુચ્છેદ 21 અંતર્ગત, જેમાં એટર્ની જનરલ વિરુદ્ધ લક્ષ્માદેવી કેસ 1986માં જે હતો એના આધારે આ વાત છે. 71 પ્રથમવાર મૂળભૂત અધિકારોને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની સરખામણીમાં પ્રાથમિકતા ક્યારે આપવામાં આવી? તો ચંપકમ વિરુદ્ધ દોરાઈ રાજન વાદ 1951. 72 સશસ્ત્ર દળો માટે મૂળભૂત અધિકારોની મોકૂફી કયા અનુચ્છેદ મુજબ છે? અનુચ્છેદ 33 મુજબ છે. 73 માર્શલ લો લગાવવા બાબતની સત્તા કોની છે? તો સંસદની છે, અનુચ્છેદ 34 મુજબ. 74 કારખાના વગેરેમાં બાળકોને નોકરી પર ન રાખવા બાબતનો અનુચ્છેદ કયો છે? અનુચ્છેદ 24. 75 કોફેપોસા 1974 નું પૂરું નામ જણાવો. કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ 1974. મીસા 1971 નું પૂરું નામ જણાવો. તો મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ 1971. આ મીસા જે છે એ કટોકટી વખતે ખૂબ એનો ઉપયોગ થયેલો, દુરુપયોગ પણ થયેલો, એટલે એ એક્ટને મજાકની અંદર મેન્ટેનન્સ ઓફ ઇન્દિરા એન્ડ સંજય ગાંધી એક્ટ પણ મજાકમાં કહેવામાં આવતું હતું. મીસા 1971 જે એક્ટ છે એના આધારે જે લાલુ પ્રસાદ યાદવ છે એમણે એમની પુત્રીનું નામ પણ મીસા કટોકટીની યાદમાં રાખેલું છે. આ એક વધારાની વાત હતી. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી તથા શિક્ષણ સેવા વર્ગ 2 અન્ય જીપીએસસી એચટાટ તમામ પરીક્ષાઓ માટે સ્પર્ધાત્મક વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. થેન્ક યુ વેરી મચ. બંધારણના આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ આ રીતે પ્રશ્નોત્તરી મૂકતા જઈશું.